विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लिमेंटरी रीडर રીડ 19 ધ લિટલ પ્રિન્સ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા વન્સ વેન આઈ વોઝ ડેશ ડેશ સેન્સિબલ પર્સન સુધી જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે લેફ્ટ વિંગ ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। અહીંયા પેજ નંબર 71 પર આપેલા चित्रों पर अभ्यास करजो। त्यार पछी पेज नंबर 72 पर पण चित्र आपेलू छे। हवे आपणे शुरुआत करीए पेज नंबर 71 पर। Once when I was 6 years old, I saw a beautiful picture in a book about the primeval forest called True Stories. Hold નો opposite અહીંયા 6 વર્ષનો હતો એ અર્થમાં છે તો યંગ, બ્યુટીફુલ નો opposite ugly, ફોરેસ્ટ નો સિમિલર વર્ડ જંગલ। એક વખત જ્યારે એમ કે 6 વર્ષ હતો ત્યારે મેં પ્રાચીન જંગલ વિશેની એક પુસ્તકમાંથી એક સુંદર ચિત્ર જોયું હતું। It showed a boa constrictor swallowing an animal. Here is a copy of the drawing. અને તે એક ઝેર વિનાનો એક મોટો સાપ હતો જે કે એક પ્રાણીને ગળી જતો હતો। અહીં એમ કે ચિત્રને એમ કે એક નકલ આપી છે। આ જે આપેલું છે ચિત્ર તે વિદ્યાર્થી મિત્રો The book started boa constrictors swallow their prey whole without chewing it, whereupon they can no longer move and sleep for 6 months digesting it. પુસ્તકમાં સૂચવાયેલું કે ઝેર વિનાનો કે મોટો સાપ ચાવ્યા વિના કે તેમના શિકારને પૂરેપૂરા કે અખંડ રાખે છે। જ્યારે કે તેઓ તેને પચાવવા દરમિયાન 6 મહિના સુધી એમ કે હલનચલન કરતા નથી કે ઊંઘતા નથી। I then reflected deeply upon the adventures in the jungle and in turn succeeded in making my first drawing with a color pencil. ત્યાર પછી એમ કે મેં જંગલના એમ કે સાહસો પર એમ કે ઉડો ગહન કર્યું અથવા અભ્યાસ કર્યો અને રંગીન પેન્સિલ વડે મારું એમ કે ડ્રોઈંગ કરવામાં કે હું સફળ બન્યો। માય ડ્રોઈંગ નંબર 1 વોઝ લાઈક ધીસ અને મારું જે ડ્રોઈંગ નંબર 1 આવું હતું। I showed my masterpiece to the grown ups and asked them if my drawing frightened them. Frightened એટલે કે પીવડાવી દેવું અથવા તો ડરાવી દેવું। મેં કે મારા કલાનો નમૂનો વડીલોને કે અથવા તો મોટાઓને બતાવ્યો અને તેમને કે પૂછ્યું કે શું મારા એમ કે ડ્રોઈંગ કે તેમને કે પીવડાવી દીધા। દે આન્સર એટલે કે જવાબ આપો અથવા તો પ્રત્યુત્તર આપો। તેઓએ કે જવાબ આપ્યો Why should anyone be frightened by a hat? એટલે કે શા કારણે કે કોઈ પણ માણસ હેટ અથવા તો ટોપો જોઈને એમ કે ડરી જાય છે કે My drawing did not represent a hat. એટલે કે મારું જે ડ્રોઈંગ હેટ અથવા તો ટોપો એમ કે દર્શાવતું અથવા બતાવતું ન હતું। It was suppose to be a boa
constrictor, digesting an elephant. અને તે તો એમ કહે છે કે ઝેર વિનાનો કે મોટો સાપ હતો કે જે એમ કહે છે કે હાથીને એમ કહે છે કે પચાવતો હતો. So I made another drawing of the inside of the boa constrictor to enable the grown-ups to understand. અને તેથી એમ કહે છે કે મારા વડીલોને એમ કે સમજી શકે તે માટે ઝેર વિના એમ કે મોટા સાપની અંદર બીજું એમ કહે છે કે ડ્રોઈંગ અથવા તો ચિત્ર એમ કહે છે કે દોર્યું. They always need explanations. Explanation એટલે કે સમજૂતી. તેઓને હંમેશા સમજૂતીની કે જરૂર પડે છે. My drawing number 2 looked like this. અને મારું ડ્રોઈંગ નંબર અથવા તો ચિત્ર નંબર 2 આવું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો ચિત્ર નંબર 1, ચિત્ર નંબર 2. પેજ નંબર 72 પર વિદ્યાર્થી મિત્રો, the grown ups then advised me to give up my drawings of boa constrictor, whether from the inside or the outside, inside opposite outside, and to devote myself instead to geography, history, arithmetic and grammar. Geography એટલે કે ભૂગોળ, history એટલે ઇતિહાસ, arithmetic એટલે અંકગણિત અને ગ્રામર એટલે વ્યાકરણ. ત્યાર પછી કહે કે વડીલોને એમ કહે કે ત્યાર પછી મને એમ કહે કે ઝેર વિનાના મોટા સાપના ચિત્રો ન દોરવાની કે સલાહ આપવામાં આવી. અંદરની બાજુએ કે બહારની બાજુએ તે છોડવાનું કહ્યું અને મારી જાતને એમ કે તેને બદલે ભૂગોળ, ઇતિહાસ, અંકગણિત અને વ્યાકરણ તરફ એમ કે વાળવા માટે સૂચના આપી. Thus I gave up a magnificent career as a painter at the age of 6. કેરિયર એટલે કે આની કીધી એક છે. મેં એમ કે 6 વર્ષની ઉંમરે પેઇન્ટર તરીકે કે ભવ્ય કારકિર્દી કે છોડી દીધી. મેગ્નિફિશન્ટ એટલે કે ભવ્ય. I had been disappointed by the lack of success of my drawing number 1 and my drawing number 2. Disappointed એટલે કે નિરાશ, હતાશ. એટલે કે મારા ચિત્ર નંબર 1 અને 2 ની કે સફળતાના અભાવે હું એમ કહે કે નિરાશ હતો. Grown up never understand anything by themselves. વડીલ એમ કે ક્યારે તેમને પોતાની જાતને એમ કે કંઈ પણ સમજી શકતા નહોતા. It is rather tedious for children to have to explain things to them time and again. Tedious એટલે કે કંટાળાજનક. એટલે કે બાળકો માટે તેમને એમ કે વારંવાર બાબતો સમજાવી વધુ કે એમ કે કંટાળાજનક લાગે છે. So I had to choose another job. Another એટલે બીજી જોબ એટલે કે કાર્ય. And I learned to pilot aeroplanes. તેથી કેમ કે મેં બીજું કાર્ય કે પસંદ કર્યું અને કે વિમાન ચલાવતા કે શીખી ગયો. I flew more or less all over the world. હું એમ કે વિશ્વમાં કે વધુ ને વધુ એમ કે ઓછો એમ કે ઉડ્યો. And indeed geography has been extremely useful to me. Extremely similar word સાથે very useful એટલે કે ઉપયોગી. અને કે ખરેખર ભૂગોળ મને ખૂબ જ એમ કે ઉપયોગી બન્યું છે. એમ કે I am able to બરાબર can to distinguish between China and Arizona at a glance. અને દૂરથી એમ કે ચાઇના અને કે એરિઝોના વચ્ચેનો કે તફાવત કે સમજી ચૂક્યો છું. It is extremely helpful if one gets lost in the night opposite day. જો એમ કે રાત્રે કોઈ ખોવાઈ જાય તો એમ કે તે ખૂબ જ ઉપયોગી બને છે. As a result એટલે કે પરિણામ રૂપે એમ કે of which I have been in touch throughout my life with all kinds of serious people. Serious એટલે કે ગંભીર
કાઇન્ડ્સ એટલે પ્રકાર એમ કે પરિણામ કે મેં મારા આખા જીવન દરમિયાન હું એમ કે બધા ગંભીર પ્રકાર એમ કે માણસોના એમ કે સંપર્કમાં રહ્યો છું. આઈ હેવ સ્પેન્ટ એ લોટ ઓફ ટાઈમ વિથ ગ્રોવન અપ્સ. મેં એમ કે વડીલો સાથે એમ કે ઘણો બધો એમ કે સમય પસાર કર્યો છે. આઈ હેવ સીન ધેમ એટ વેરી ક્લોઝ ક્વાર્ટર્સ which I am afraid has not greatly enhanced my opinion of them. અને કહે છે કે મેં તેમને કે ખૂબ જ નજીકથી જોયા છે જેમનાથી મને કે ડર લાગે છે તેઓ મારા મંતવ્ય સાથે કે સંમત નહીં થાય. Whenever I met one who seemed reasonably clear sight to me, I showed them my drawing number 1, which I have preserved as an experiment. Preserve એટલે કે રાખવું એમ કે છે, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ તરીકે. જ્યારે હું એમ કે એક યોગ્ય દ્રષ્ટિ પારખનાર માણસને કે મળ્યો ત્યારે મેં એમ કે તેમને મારું ચિત્ર નંબર 1 બતાવ્યું કે જે મેં કે પ્રયોગ ખાતર કે છે કે તેને કે સાચવી રાખેલું. I wanted to find out whether he or she was truly understanding. એટલે કે હું એમ કે શોધવા ઈચ્છતો હતો કે તે એમ કે ખરેખર સમજે છે કે એમ કે ખરું. બટ ધ આન્સર વોઝ ઓલવેઝ, પરંતુ કે જવાબ અથવા તો પ્રત્યુત્તર હંમેશા એ જ હતો, ઇટ ઇઝ એ હેડ. અને તે એમ કે હેડ છે અથવા તો તે ટૂંકો છે. સો આઈ ગેવ અપ મેન્શનિંગ બોઆ કન્સ્ટ્રિક્ટર્સ ઓર પ્રિમેવલ ફોરેસ્ટ ઓર સ્ટાર્સ. કારણ કે તેથી એમ કે મેં એમ કે જેન વિના કે મોટા સાપ, જૂના એમ કે જંગલો કે તારા એમ કે જણાવવાને એમ કે છોડી દીધું. આઈ વુડ બ્રિંગ માયસેલ્ફ ડાઉન ટુ હિઝ ઓર હર લેવલ એન્ડ ટોક અબાઉટ બ્રીઝ, ગુપ, પોલિટિક્સ એન્ડ નેક્ટિસ, એન્ડ ધ ગ્રોવન અપ વુડ બી વેરી pleased to have met such a sensible person. હવે કહે છે કે મેં કદી મારી જાતને કહે છે કે નીચે લાવી અને તેમને એમ કહે છે કે તેમના કે સ્તરમાં કરી અને પૂલ ગોલ કેમ કહે છે કે રાજકારણ અને કે નેક ટાઈ વિશે કે વાતો પણ કરી અને વડીલો પણ કે મારા જેવા કે સમજદાર માણસને મળીને કે ખૂબ જ ખુશ થયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 19 ધ લિટલ પ્રિન્સ પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જોઈ લઈએ. What did the writer draw? The writer drew a picture that showed a boa constrictor swallowing an animal. Second, whom did he show his masterpiece? He showed his masterpiece to the grown-ups. Third, when did the writer draw a painting? The writer drew a painting when he was 6 years old. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. બીજું કે તમારી જાતે રીડ 19 માંથી સમરી રાઇટિંગ લખી સમરી રાઇટિંગ બનાવી નોટબુકમાં અવશ્ય લખજો. અહીંયા રીડ 19 ધ લિટલ પ્રિન્સ પૂર્ણ કરવામાં આવે છે.